ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદમાં મોક ડ્રીલ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની મોટો જે સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેની અંદર નમો સ્ટેડિયમને ઉડાવવાની ધમકી બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ચેકિંગ કરવા માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તેની સાયબર ક્રાઇમની ટીમ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। મોટા ખુલાસા થવાની સંભાવના। અમદાવાદની અંદર મોક ડ્રીલ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ઈમેલ મળ્યા બાદ તરત જ કાર્યવાહી શરૂ થઈ છે। ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યું છે, કોણે મોકલ્યું છે તે પણ તપાસનો વિષય। બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા ત્યાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો છે। અમદાવાદની અંદર એક તરફ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ વિસ્તારોની અંદર મોક ડ્રીલ થઈ રહી છે, ત્યારે તે વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો વિરેન્દ્ર ભાટી અમારા સંવાદદાતા લાઈવમાં ફરીવાર જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, અત્યારની અપડેટ્સ શું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તે અંગે શું અપડેટ્સ? બિલકુલથી લખમાં કે થોડીક વાર પહેલા જીસીએને એક ધમકી ભર્યો મેલ મળ્યો છે ને તે મેલની અંદર તે મુજબની ધમકી આપવામાં આવી છે કે જે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે ને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે લખમાં તો વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ આ ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો છે ને આ મેલ છે તે જીસીએને મોકલવામાં આવ્યો છે। આ મેલ જ્યારે ધમકી ભર્યો મેલ મળ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ હોય, બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ હોય તે તમામ લોકો એક્ટિવ પોઝિશનમાં આવ્યા છે। તે તમામ લોકો સ્થાનિક એજન્સીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તે તમામ લોકો હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દોડી ચૂક્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે લખમાં તો તે જગ્યા ઉપર હાલ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે એક બાજુ જ્યારે જે રિહર્સલ યોજાઈ રહ્યું છે ને તેની સાથે સાથે જ્યારે આ ધમકી ભર્યો મેલ મળતો હોય તો પોલીસ એક્ટિવ મોડમાં હોય છે, તેની સાથે સાથે સ્થાનિક એજન્સીઓ હોય તે પણ એક્ટિવ મોડમાં આવી છે। હાલની જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમ દ્વારા પણ આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। લખમાં વિરેન્દ્ર, પાકિસ્તાન અને જે ભારત છે તેની વચ્ચે અત્યારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ અનેક સવાલો પણ અહીં ઉદ્ભવી રહ્યા છે। બિલકુલથી લખમાં કે જ્યારે પહેલગામની અંદર આતંકી હુમલો કરવામાં આવ્યો ને ત્યારબાદ જે ભારત પાકિસ્તાનની વચ્ચે જે તણાવભરી સ્થિતિ હતી ને જ્યારે પણ આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ને પાકિસ્તાન અવરચંડાઈ કરતું હોય છે ને તેના દ્વારા સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે। ગઈકાલે મોડી રાત્રે જે પ્રકારે ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું ત્યારબાદ પણ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે આ પ્રકારની અવરચંદાઈ ધમકી ભર્યો મેલ મોકલવામાં, કારણ કે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે તે ખૂબ જ મોટું સ્ટેડિયમ કહી શકાય અને તે સ્ટેડિયમની અંદર તમામ લોકો આવતા હોય છે અને એ જે સ્ટેડિયમ છે અત્યારે મેચનો પણ એક બાજુ માહોલ જાળવી રહ્યો છે। ત્યારે ફરી એક વખત લખમાં વાત કરીશ તો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે મોક ડ્રીલના દ્રશ્યો છે, જે પોલીસ છે તેનું રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ રિહર્સલની અંદર જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસ હોય તેમના દ્વારા આ રિહર્સલ યોજવામાં આવ્યું છે। તેના દ્વારા જે પ્રકારે બનાવ બનતો હોય છે કે આ પ્રકારે સેફટી તે લોકોને આ જે લોકો ઉપર રિહર્સલ યોજવામાં આવ્યું છે તે તમામ લોકોને હાલ હોસ્પિટલાઇઝ કરવામાં આવી રહ્યા છે અને જે 108ની ટીમ છે તેને પણ બોલાવવામાં આવી છે ને 2 જેટલી ગાડીઓ છે તે હાલ અહીંયા વટવા જીઆઈડીસી ખાતે ઉપસ્થિત છે ને જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ જોઈ શકો છો લખમાં સિવિલ ડિફેન્સના જે અધિકારીઓ છે તેમના દ્વારા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો કહી શકાય લખમાં જીએસટીવીની સ્ક્રીન ઉપર કે જે પ્રકારનું રિહર્સલ યોજવાનું હતું, મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મોક ડ્રીલની અંદર હાલ જે પ્રકારની ઘટના સામે આવી છે તેની અંદર જે સ્થાનિક લોકો છે તે લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર 108ની અંદર આ જે તમામ લોકો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। જી વિરેન્દ્ર, આભાર જોડાયા તે બદલ આપનો।